દાહોદની ભર બજારમાં જામ્યું આંખલાઓ વચ્ચે દંગલ। આંખલા યુદ્ધના દ્રશ્યો છે દાહોદના। ભર બજારમાં બે આંખલાઓ એવા બાખડ્યા કે બજારમાં નાસભાગ મચી ગઈ। દાહોદના ગોધી રોડ વિસ્તારમાં બે આંખલાઓ વચ્ચે યુદ્ધ જામ્યું હતું। ટ્રાફિકથી ધમધમતી બજારમાં બે આંખલાઓ યુદ્ધ શરૂ કરી દેતા અફરાતફરી મચી ગઈ। લોકો જીવ બચાવવા આમથી તેમ ભાગવા લાગ્યા। કોઈ દુકાનમાં ઘૂસી ગયા, કોઈ ઓટલા પર ચડી ગયા। બે આંખલાઓ જાણે શક્તિ પ્રદર્શન કરતા હોય તે રીતે બાખડી પડતા રોડ પર સન્નાટો વ્યાપી ગયો। અવર જવર કરતા રાહદારીઓમાં ભયનો માહોલ જોવા મળ્યો। જો કે આ મામલે ઘણી વખત રજૂઆત કરાઈ છે, છતાં તંત્ર નિંદ્રાધીન હાલતમાં જોવા મળી રહ્યું છે। થોડા સમય અગાઉ રખડતા પશુએ હુમલો કરતા એક વ્યક્તિનું મોત થયું હતું। અમદાવાદમાં ડીઝલ ચોર ટોળકીનો આતંક। કાર લઈને આવે ડીઝલ ચોરવા કેમેરામાં કેદ થયા। કેરબા ભરીને આ રીતે થઈ રહી છે ડીઝલની ચોરી। દ્રશ્યો છે અમદાવાદના બોપલના। અહીં છેલ્લા કેટલાક દિવસથી ડીઝલ ચોર ટોળકીનો આતંક વધી ગયો છે। કાર અને મોટા વાહનમાંથી ડીઝલ ચોરીની ઘટનાની ફરિયાદ મળી રહી હતી, ત્યારે ડીઝલ ચોર કેમેરામાં કેદ થયા છે। અમદાવાદના બોપલ વિસ્તારમાં ટ્રકમાંથી ડીઝલ ચોરતી ટોળકી પકડાઈ છે। કાર લઈને હથિયારો સાથે તસ્કરો ડીઝલ ચોરવા આવે છે। ડીઝલ કેરબામાં ભરીને ભાગી જાય છે। બોપલ જ નહીં પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં પણ આ ટોળકી ડીઝલ ચોરે છે, ત્યારે પોલીસે સીસીટીવીના આધારે પકડવા તપાસ આદરી છે। ક્વાંટના આરોગ્ય કેન્દ્ર પર ડોક્ટર દારૂ પી લોકોની કરે છે સારવાર। થોથા વળતી જીભ, ગોથા ખાતા આ ભાઈ, લાલ આંખો। આ છે છોટાઉદેપુરના ક્વાંટના આરોગ્ય કેન્દ્રના ડોક્ટર। આ મહાશય ચાલુ નોકરીએ ટલ્લી થઈ ગયા। આરોગ્ય કેન્દ્રના ડોક્ટર અનિલ યાદવે ચાલુ નોકરીએ દારૂ પી લીધો। દારૂ પીધા બાદ ડોક્ટર સાહેબ હોશમાં ન હતા। માંડ બેસી શકતા હતા। ઊભા થતા જ ગોથા મારતા હતા અને બોલે તો જીભના થોથા વળતા હતા। જ્યારે ગરીબ દર્દીઓ સારવાર માટે આવ્યા તો તેમની સારવાર કરી નહીં, ઉદ્ધતાએ ભર્યું વર્તન કરી ગરીબ દર્દીઓને પાછા ધકેલી દીધા। ડોક્ટરે રિપોર્ટ જોવાની પણ ના પાડી દીધી, જેનો વિડીયો વાયરલ થયો છે। કોઈને બોલાવો, પોલીસને પ્રાંતિજની દારૂની સૌથી મોટી ભઠ્ઠી પકડાય। 25,000 લીટર દારૂ બનાવવાનો હતો ટાર્ગેટ। પ્રાંતિજમાં સ્ટેટ મોનિટરિંગ સેલે દારૂની સૌથી મોટી ભઠ્ઠીનો પર્દાફાશ કરી નાખ્યો, જ્યાં મોટી બે તલાવડી તથા ભઠ્ઠીની વ્યવસ્થા જોવા મળી। અહીં 25,000 લીટર જેટલો દેશી દારૂ બનાવવાનો ટાર્ગેટ હોવાની આશંકા છે। પોલીસે અહીંથી 1,172 લીટર દેશી દારૂ જપ્ત કરી લીધો, જ્યારે 22,535 લીટર જેટલો વોશ પકડાયો, જે હજુ પણ દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવાનો હતો। જો કે આ વોશ ઉપયોગમાં લેવાય એ પહેલા જ પોલીસ ત્રાટકી અને બધા જ પ્લાન પર પાણી ફેરવી દીધું। દ્રશ્યો જોઈને લાગી રહ્યું છે કે લાંબા સમયથી અહીં દેશી દારૂ બનાવવાનો હતો, કારણ કે દારૂને ઠંડો કરવા માટે ખાસ પાક્કા બાંધકામ સાથે બે મોટી કુંડીઓ બનાવવામાં આવેલી છે, જેમાં પાણી ભરેલું છે। દરોડા સમયે એસએમસીએ 2 આરોપીને દબોચી લીધા છે, જો કે અન્ય 21 આરોપી ત્યાંથી ફરાર થઈ ગયા। પોલીસે હાલ તમામ 23 સામે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે। માવાની મુવાડી ગામે ખારી નદીના કાંઠે આ દેશી દારૂની ભઠ્ઠી ચાલતી હતી। એસએમસીની કાર્યવાહીથી પ્રાંતિજ પોલીસ સામે પણ સવાલ ઉઠ્યા છે, કારણ કે દારૂનો આ અડ્ડો ઘણા સમયથી ધમધમતો હોવાનું દ્રશ્યો સ્વયં સ્પષ્ટ કરતા હોય તેવું લાગી રહ્યું છે। દાહોદથી લઈને કચ્છ સુધીની સરહદો પર પોલીસે કર્યું સઘન ચેકિંગ। 31 ડિસેમ્બરને લઈને દરોડિયાઓ બેફામ ન બને તેને લઈને પોલીસ અત્યારથી જ એક્શનમાં આવી ગઈ છે। સરહદો પર સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। દાહોદ પોલીસ પણ એક્શનમાં આવી ગઈ છે। દાહોદ એસપીની અધ્યક્ષતામાં કોમ્બિંગ ડ્રાઈવ યોજવામાં આવી। દાહોદ હાઈવે પર ડ્રાઈવ યોજવામાં આવી હતી। વાહન ચાલકોને રોકી સ્થળ પર જ દંડ વસૂલાયો। પોલીસ દ્વારા આ ડ્રાઈવ અંતર્ગત લાખો રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો। પોલીસે દારૂ પીધેલા અને દારૂ વેચનાર સામે કાર્યવાહી કરી। એસપી, ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ સહિતના અધિકારીઓ ડ્રાઈવમાં જોડાયા હતા। પોલીસે ડ્રાઈવને લઈને વાહન ચાલકોમાં ફફડાટ ફેલાયો છે। તો સાપુતારા ખાતે જિલ્લા પોલીસ તંત્ર દ્વારા મહારાષ્ટ્રમાંથી આવતા વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। જિલ્લા પોલીસ તંત્ર દ્વારા 6 જેટલી અલગ ટીમો બનાવી મહારાષ્ટ્રની હદમાંથી આવતા તમામ વાહનોનું હાલ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। સાપુતારા ખાતે 31 ડિસેમ્બરની ઉજવણી માટે આવતા પ્રવાસીઓ શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી કરે એ માટે જિલ્લા પોલીસ તંત્ર દ્વારા હોટલ તેમજ બોર્ડર પર સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। તો 31 ડિસેમ્બર તેમજ નવા વર્ષની ઉજવણીને લઈને મહીસાગર જિલ્લા પોલીસ એક્શનમાં આવી છે। ગુજરાત રાજસ્થાનની કાલિયાકુવા બોર્ડર પર સઘન પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। એસઆરપી તેમજ સ્થાનિક પોલીસ દ્વારા ચેકપોસ્ટ પર વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। 31 ડિસેમ્બરને લઈ મહીસાગર જિલ્લાની 4 ચેકપોસ્ટ પર એસઆરપી સહિત 60 પોલીસ જવાનોની બાજ નજર રહેશે। દારૂની હેરાફેરી રોકવા મહીસાગર એલસીબી દ્વારા પેટ્રોલિંગ હાથ ધરાશે। પશ્ચિમ કચ્છ પોલીસ એક્શનમાં આવી છે। 31 ડિસેમ્બરની ઉજવણીને લઈને પોલીસ વિવિધ હોટલ તેમજ ફાર્મ હાઉસમાં ચેકિંગ હાથ ધરશે। જાહેર સ્થળો પર અલગ ટીમ સતત પેટ્રોલિંગ કરશે। શહેરના પ્રવેશ સ્થળોએ સઘન વાહન ચેકિંગ કરાઈ રહ્યું છે। વાહન ચાલકોનું બ્રેથ એનાલાઇઝર દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। મહિલાઓની સુરક્ષા માટે શી ટીમ દ્વારા ખાસ વોચ રાખવામાં આવશે। મહિલાઓને થતી મુશ્કેલી અંગે હેલ્પલાઇન પર પણ જાણ કરવા અપીલ કરી છે। બોર્ડર પર હવે શ્વાન પકડશે દારૂ। 31 ડિસેમ્બર પહેલા સઘન ચેકિંગ।
ગુજરાતમાં 31 ડિસેમ્બરની ઉજવણીને લઈને તડામાર તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે. દારૂની મહેફિલો જામવાની છે, ત્યારે ગુજરાતમાં દારૂ ઘૂસે નહીં અને દારૂ પીને ફરતા લોકો પર પોલીસે સઘન ચેકિંગ કર્યું છે. ગુજરાત રાજસ્થાનની બોર્ડર પર પોલીસે કડક બંદોબસ્ત ગોઠવી દીધો છે. હવે શામળાજી રતનપુર બોર્ડર પર શ્વાન દારૂડિયાઓને અને દારૂને પકડશે. શામળાજી રતનપુર બોર્ડર પર પોલીસે ડોગ સાથે વાહન ચેકિંગ હાથ ધર્યું છે. ટ્રેન કરાયેલ ડોગ સ્ક્વોડની મદદથી તપાસ કરાઈ રહી છે. અરવલ્લી જિલ્લામાં 29 ચેકપોસ્ટ પર 250 જેટલા પોલીસ જવાનો તૈનાત છે. છેલ્લા 15 દિવસમાં પોલીસે 3 કરોડ ઉપરાંતનો ઝડપ્યો છે દારૂ. છેલ્લા 2 દિવસમાં કોમ્બિંગ દરમિયાન 101 દારૂના કેસ કરાયા. આ તરફ રાજસ્થાન બોર્ડર પર આવેલી બનાસકાંઠા જિલ્લાની વિવિધ ચેકપોસ્ટ પર પોલીસનો ચાપતો બંદોબસ્ત ગોઠવાયો છે. ધાનેરાની નેનાવા, વાસણ, અનાપુર, થરાદની ખોડા અને પાંથાવાડની ગુંદરી ચેકપોસ્ટ ઉપર હથિયારધારી પોલીસ રાખીને હાલ રાજસ્થાનમાંથી આવતા વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. પોલીસે પાડોશી રાજ્યમાંથી દારૂ કે માદક પદાર્થનું સેવન કરીને આવતા લોકો ઉપર કાર્યવાહી કરી. ધાનેરાના વાસણ ચેકપોસ્ટ ઉપરથી દારૂ ભરેલી ટ્રક ઝડપીને રૂપિયા 2.80 લાખનો મુદ્દામાલ જપ્ત કરી પોલીસે 2 આરોપીની અટકાયત કરી. દારૂબંધીના કડક અમલ અને દારૂબંધીની હેરાફેરીને રોકવા માટે વલસાડ જિલ્લા પોલીસે વલસાડ જિલ્લાને સ્પર્શતી 30 જેટલી આંતરરાજ્ય ચેકપોસ્ટ પર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને આ ચેકપોસ્ટ પર સઘન વાહન ચેકિંગ ચાલુ કરવામાં આવ્યું છે. 31 ડિસેમ્બરને લઈને પ્રવાસન સ્થળો પ્રવાસીઓથી હાઉસફુલ, પાર્ટીઓ માટે તૈયારીઓને આખરી ઓપ. સંઘ પ્રદેશ દમણમાં 31st અને નવા વર્ષની ઉજવણી માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા છે. પ્રવાસીઓ ઉમટતા જ અહીં જોરદાર રોનક જોવા મળી રહી છે. હોટેલ્સમાં પણ પાર્ટીને લઈને તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. ખાસ વાત તો એ છે કે ગુજરાત ઉપરાંત મુંબઈના પ્રવાસીઓ માટે પણ દમણ પહેલી પસંદ બની ગયું છે. પ્રવાસીઓનો દાવો છે કે અહીં બજેટ ફ્રેન્ડલી હોટલ્સ અને વિવિધ પ્રવાસન આકર્ષણનો કારણે